દોસ્તો આજે વ્લોગનો દિવસ છે પહેલો, તો આજે ગાઉ સારવાનો વારો આવી ગયો છે. તો ગાઉ સારવા આવ્યો છું, સાથે ભેંસુવાળા પણ હારે થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો કે અમારે કાંઈક ગાયો ભેંસો સરે એનું કાંઈક આવું વ્યૂ આવે છે. કાંઈ આપણી પાસે કાંઈ આઈફોન છે નહીં, એટલે કાંઈ બહુ રિઝલ્ટ તો છે નહીં. તો તમે જોઈ શકો છો મિત્રો, કાંઈક આવું વ્યૂ આવે છે. ગાયો અને ભેંસો સરે છે ને સામું છે કારખાનું. કારખાનાની અંદર ન વ્યૂ જાય એ માટે પાછી મારવા જાઉં છું. તો તમે આગળ બ્લોગમાં બનાવી રહો, તો હું તમને બતાવું કે આ છે ગાયો અને ભેંસો. તો બેજો અહીં કેમ કે અહીં કારખાનું છે એટલે પાછા મારવા પડે, કારખાનામાં ન વ્યા જાય એ માટે. તો ફાઇનલી દોસ્તો તમે જોઈ શકો છો કે હું પાછા મારવા આવી ગયો છું. ના ભેંસોને પાછી મારવાની છે. તો તમે આગળ વ્લોગમાં બનાવી દો. તો આ ગાયો અને ભેંસોને બેને પાછી મારી દઉં છું, કેમ કે તો હામુસ કારખાનું છે. ઓર શેઠિયા ના પાડા કે નહીં, કારખાના અંદર ગણવાની એક્સપોર્ટ કારખાનું છે એ માટે. હવે તમે આગળ વ્લોગમાં બનાવી દો, પછી પાછું વ્યૂ તમને બતાવું છું કેવું આવે. આજે અમારે પાડી નાની એમથી રઘુભાઈ ઝાપડાની છે ભેંસું, તો તમે જોઈ શકો છો. તો ફાઇનલી દોસ્તો આપણે ભેંસું પાછી મારી દીધી છે. તો હવે આપણે ગોવાર પાસે જઈશું, 5 મિનિટ હવાણું કરવી બેસવી, અને તમે જોઈ શકો છો આવું વ્યૂ આવે છે. ફરી વાર તમને બતાવું છું વ્યૂ. એટલે તમે એમ ન કહેતા ફર્સ્ટ વ્લોગ છે પહેલી કરું. આપણે વ્લોગ બનાવતા શીખી જવાનું છે અને ધીમે ધીમે ઉપડી જ આવી તો ઠાકરની દિયા. બાકી જોઈ શકો છો તમે. આમ છે આપણે ગાયો, આ ગાયો બધી આપણી છે ને ભેંસો રઘુભાઈની છે. તો તમને હવે રઘુભાઈ પાસે મુલાકાત કરાવું છું. ના દર્શનભાઈ બેઠા છે ઓર રઘુભાઈ બેઠા છે. તો તમે આગળ બ્લોગમાં બનાવી દો, તો અમે રઘુભાઈ ને દર્શનભાઈ બેઠા છે, જેની મુલાકાત કરાવું. તો ફાઇનલી દોસ્તો આપણે રઘુભાઈ માં આવી ગયા છીએ. હવે તમને હું રઘુભાઈની ભેંસું બતાવી, હવે રઘુભાઈને પણ બતાવી દઉં. જોઈ શકો છો મિત્રો, આ છે અમારા રઘુભાઈ. શું કહેશો રઘુભાઈ? માલ સારવી. હા, તો એ ભાઈ એમ કહે છે કે અમે માલ સારવી છીએ. તો બીજું તો શું કહે છે? હા, તો સારું, હાલો બ્લોગમાં લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. હવે બ્લોગને એન્ડ પાડી.